તો દોસ્તો ગુજરાતમાં હવે વરસાદનો રાઉન્ડ 30 જુલાઈથી ગુજરાતમાં મેઘરાજાનું જોવા મળશે રૌદ્ર સ્વરૂપ, કારણ કે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે મહત્વની કે હવે વરસાદની સિસ્ટમો છે તે 5 થઈ ગઈ છે। એવામાં હવે દોસ્તો 30 તારીખથી ભારે વરસાદી રાઉન્ડ છે તે શરૂ થવાનો છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ આજથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે અને 30 જુલાઈ સુધી વરસાદની અસર છે તે જોવા મળી શકે છે। ત્યારબાદ 30 જુલાઈ કે 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। હાલ દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે 3 સિસ્ટમ ઓલરેડી ગુજરાતની ઉપર હતી, તેવામાં હવે 2 સિસ્ટમ વધારે વધીને કુલ 5 સિસ્ટમ છે તે ગુજરાત ઉપર બની રહી છે। એવામાં દોસ્તો હવે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે તેઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને એવામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો તે લોકોને કરવો પડી શકે તેમ છે। તેથી કરીને મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદની સૌથી મોટી મહત્વની માહિતી તમને સૌને જણાવીએ તો વરસાદે ખેડૂતોને રડાવ્યા પાક નુકસાન। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અવિરત પડેલા મુસળધાર વરસાદે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે। જી હા દોસ્તો, આટલો બધો વરસાદ આવતા ખેડૂતોને પોતાનો પાક છે તે નષ્ટ થઈ ગયો છે અને પાક છે જમીન છે આખી ધોવાઈ ગઈ છે। વિસ્તારમાં અત્યાર સુધીમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે મોટા ભાગના ખેતરો છે તે જળબંબાકાર થઈ ગયા છે। એટલે કે ખેતરો છે તેમાં પાણી ભરાઈ જતા નદી જેવી પરિસ્થિતિ છે તે જોવા મળી છે। તમને સૌને જણાવી દઈએ દોસ્તો, તો ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે વાવેતર કરેલા તમામ પાક છે તે નિષ્ફળ થઈ જવાની આશંકા સેવાઈ રહી છે। વરસાદી પાણીના સતત ભરાવાને કારણે ખેતરોમાં વાવેલા અડદ, તુવેર, મગ, ગુવાર અને એરંડા તેમજ કપાસ જેવા રોકડિયા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી કરીને લોકોને ભારે હાલાકીનો સામનો છે તે અત્યારે કરવો પડી રહ્યો છે। વરસાદના કારણે અહીં રહેતા તમામ ખેડૂતો છે તેમના પાક ધોવાઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોની આંખમાંથી ચોમાસાનું પાણી છે તે કઢાવ્યું છે। ત્યારબાદની મહત્વની માહિતી તમને સૌને જણાવીને દોસ્તો તો ગેસ સિલિન્ડરના નવા ભાવો। તો દોસ્તો તમને સૌને જણાવી કે ઈરાન અને યુએસએ વચ્ચે યુદ્ધના કારણે તેલ અને ગેસ સપ્લાયની અસર દુનિયાભરમાં જોવા મળી। માર્ચ મહિનામાં એલપીજીની કિંમતમાં 60 રૂપિયા સુધીનો વધારો છે તે કરવામાં આવ્યો। ત્યારબાદ જૂનમાં પણ કોમર્શિયલ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો અને ગેસનો દિલ્હીમાં રેટ છે દોસ્તો તે 942 રૂપિયા થઈ ગયો છે। દર મહિનાની પહેલી તારીખની જેમ 1 ઓગસ્ટ 2026ના રોજ પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે। જી હા દોસ્તો, તમને સૌને જણાવીએ ને તો એલપીજીની કિંમતો છે તેમાં ભાવ વધારો છે તે ગયા મહિનાની અંદર ખૂબ જ વધારે ઝીકવામાં આવ્યો છે। એવી જ રીતે હવે દોસ્તો નવો મહિનો છે તે ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે અને એવામાં લાગી રહ્યું છે કે સિલિન્ડરની કિંમતમાં હવે ઓગસ્ટ મહિનાની અંદર મોટો ભાવ વધારો છે તે ઝીકવામાં આવી શકે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સ્થાનિક અને કોમર્શિયલ બંને પ્રકારના ગેસ સિલિન્ડરના નવા રેટ જાહેર કરી શકે છે। જો કિંમતોમાં વધારો થાય તો રસોડાનું બજેટ છે તે હવે ખોરવાઈ શકે છે, જ્યારે દામ ઘટવા પર ગ્રાહકોને રાહત મળી શકે છે। પરંતુ હાલના માહોલ જોતા એવું લાગી રહ્યું છે કે ભાવમાં વધારો ઝીકવામાં આવી શકે છે। તમારી શું રાય છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે યુવાનોને મળશે રોજગારી। ગુજરાતના યુવાનો અને ઉદ્યોગકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ રોજગારી નિર્માણને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે। જી હા દોસ્તો, તમને સૌને જણાવીને તો નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોની શૃંખલામાં વિવિધ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ રાજ્યમાં રૂપિયા 2999 કરોડથી વધુ ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરીની મહોર મારવામાં આવી છે। આ નિર્ણયથી માત્ર નવા ઉદ્યોગો જ નહીં સ્થપાય, પરંતુ હજારો યુવાનો માટે રોજગારની નવી તકો પણ ઊભી થશે। અત્યાર સુધીમાં ગુજરાત સરકારે પોતાની ઉદ્યોગલક્ષી નીતિઓથી 1.65 લાખથી વધુ લોકોને સીધી રોજગારી આપીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે। એવામાં તમને સૌને જણાવીને દોસ્તો તો હવે જે લોકો છે તે ઉદ્યોગ શરૂ કરવા માંગે છે તેવા લોકો માટે સૌથી મોટી ખુશખબર છે। એવા લોકો માટે
₹2,999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરીની મહોર છે તે આપવામાં આવી છે. તમને સૌને જણાવી દઈએ ને દોસ્તો, તો હવે રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોજગારની નિર્માણને વધુ મજબૂત બનાવવા માટે સરકારે આ એક મોટો નિર્ણય છે તે લીધો છે. અને આ નિર્ણય છે ને દોસ્તો નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો છે. તો ખાસ ખુશખબર છે દોસ્તો, ગુજરાતના યુવાનોને મળશે આનાથી મોટી રોજગારી. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે ને દોસ્તો, તો ખેડૂતો માટે જેલ જવાની તૈયારી દર્શાવી. જી હા દોસ્તો, તમને સૌને જણાવીને તો સાગબારામાં જંગલી જમીન વિવાદ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં આવ્યા સાંસદ મનસુખ વસાવા. સાથે તેઓએ તેમ પણ જણાવ્યું કે જો આ વાતનો ઉકેલ નહીં આવે તો જેલ જવા પણ તે તૈયાર છે. દોસ્તો, મનસુખ વસાવા છે તેઓએ નર્મદા જિલ્લાના સાગબારા ખાતેથી તાલુકામાં જંગલ જમીનો ખેડાણ અને હક માટેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. અંદાજે 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. ત્યારે હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને આવ્યા છે અને તેઓએ તેમ પણ જણાવ્યું છે કે જો ખેડૂતોની આ વાતો છે તેનું નિરાકરણ નહીં આવે તો તેઓ જેલ જવા પણ તૈયાર છે. તો સૌથી મોટી અપડેટ આવી રહી છે દોસ્તો ખેડૂતો માટે કે સાગબારામાં જે ખેડૂતો છે તે જંગલી જમીન મુદ્દે જે વિવાદ જે ઘણા ટાઈમથી ચાલી રહ્યો છે એવામાં ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા આવ્યા છે અને તેઓએ સૌથી મોટું નિવેદન પણ આપ્યું છે. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે 31 તારીખ પહેલા આ કામ તમે ફરજિયાત કરી લેજો. જી હા દોસ્તો, તમને સૌને જણાવીએ ને તો નાણાકીય વર્ષ 2026-27 માટે ITR 1 અને ITR 2 ફોર્મ ભરવાની ડેડલાઇન 31 જુલાઈ 2026 છે તે નક્કી કરવામાં આવી હતી. હવે જે કોઈ પણ લોકોએ આ ડેડલાઇનની અંદર ITR ફાઇલ કર્યું નથી તેમણે દંડ ભરવો પડશે. સાથે જ રિટર્નમાં વિલંબ થવા પર કેટલીક ખાસ ટેક્સ રિઝીમ પસંદ કરવા પર રોક લગાવવામાં આવી શકે છે. જોકે ITR 3 અને ITR 4 બિઝનેસ ઓડિટ વગરના કિસ્સાઓ માટે ડેડલાઇન છે તે 31 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. ITR 3 અને ITR 4 ઓડિટવાળા કિસ્સાઓમાં 31 ઓક્ટોબર 2026 છે. બિલેટેક રિટર્ન માટે 31 ડિસેમ્બર 2026 છે તે સાથે બિલેટેક રિટર્ન્સ 31 ડિસેમ્બર અને રિવાઇઝ્ડ રિટર્ન માટે ડેડલાઇન 31 માર્ચ 2027 છે. સાથે જ અપડેટેડ રિટર્ન્સ માટે લાસ્ટ ડેટ 31 માર્ચ 2031 નક્કી કરવામાં આવી છે, જેથી ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે. ત્યારબાદની ખાસ માહિતી આવી રહી છે દોસ્તો તમારા સૌ માટે કે ગુજરાતમાં રોગચાળો વધ્યો, સાવધાન. ટાઇફોઇડના 2, કમળાના 1, તાવના 916, શરદી ઉધરસના 879, ઝાડા ઉલટીના 417 કેસ નોંધાયા છે. જી હા દોસ્તો, ગુજરાતની વાત કરીએ તો આટલા બધા કેસ છે તે રોગચાળાને કારણે ફેલાયા છે અને મચ્છરની ઉપસ્થિતિ સબબ 374 આસામીઓને નોટિસ અને 3173 લોકોને RC ટેસ્ટ કરાયા છે. જી હા દોસ્તો, રોગચાળો ગુજરાતની અંદર અત્યારે એટલો ફેલાયો છે કે એવામાં દોસ્તો સતત વરસાદી વાતાવરણ અને નવા પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો છે તે વર્ક્યો છે. ટાઇફોઇડ 2 અને કમળાનો 1 સહિત અલગ અલગ રોગના 2215 કેસ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયા છે. મચ્છરોની ઉપસ્થિતિ સબબ 374 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો તે આપવામાં આવી છે કે હવે તમારા ઘરની આસપાસ જો પાણી ભરાયેલા ખાબોચિયા હોય કે પછી તમારા ઘરની આજુબાજુ ઝાડ કે એવું કાંઈ હોય તો તેની અંદર મચ્છરોનો વાસ છે તે રહી શકે છે, જેથી કરીને તમારા ઘરની આજુબાજુમાં દવાનો છંટકાવ કરાવો. સાથે તમારા ઘરની આજુબાજુની સાફ સફાઈ રાખવી તે તમારી કાળજી બને છે. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે વિદ્યાર્થીઓને નુકસાની સહાય. વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મોટી રાહત આપવામાં આવી છે. જી હા દોસ્તો, હવે તમને બધાને ખબર જ હશે કે ઘણા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાને કારણે વિદ્યાર્થીઓ છે તે સ્કૂલેથી ઘરે પરત ફરી રહેતા હોય અથવા તો સ્કૂલે જતા હોય તો એવામાં તેમના પાઠ્યપુસ્તકો છે તેને નુકસાન પામ્યા હોય, પલળી ગયા હોય કે ફાટી ગયા હોય તેવા વિદ્યાર્થીઓને મળશે નવા પુસ્તકો. જી હા દોસ્તો, આની અંદર તમને જણાવીને તો સરકારી અને અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાશે પાઠ્યપુસ્તકો. જિલ્લા શિક્ષણ તંત્રને નુકસાનની વિગતો છે તે તાત્કાલિક મોકલવા સૂચના. માંગણી મળવાની સાથે જ અસરગ્રસ્ત શાળાઓમાં પુસ્તકો પહોંચાડવાશે. વિદ્યાર્થીઓને શાળામાં અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે, જેથી જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે તે આ વિડીયો જોઈ રહ્યા છે અને તેમના પુસ્તકો છે તે પલળી ગયા છે કે ફાટી ગયા છે તો શાળાની અંદર શિક્ષકોને અથવા તો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક છે તે તેઓને કરવાનો રહેશે અને તેમના પુસ્તકો છે તે પહોંચાડવાના રહેશે, જેથી કરીને તેમને નવા
નવા પુસ્તકો છે તે મળી શકે। ત્યારબાદના ખબર આવી રહ્યા છે દોસ્તો ખાસ કરીને કે ગુજરાતમાં ડેમો છે તે ઓવરફ્લો હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં મેઘમહેર, રાજ્યના 207 જળાશયોમાં 54% વધુ પાણી અને 13 ડેમમાં 100% પાણી ભરાયા। 21 ડેમ હાઈ એલર્ટ પર ગુજરાતમાં અને ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદને મેઘમહેરને પરિણામે રાજ્યમાં મુખ્ય જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે અને જળ સંપત્તિ વિભાગના તારીખ 27 જુલાઈ 2026 સવારે 8 કલાકે અહેવાલ મુજબ રાજ્યમાં કુલ 207 જળાશયોમાં 54%થી વધુ જળ સંગ્રહ છે તે નોંધાયો છે। રાજ્યના 13 ડેમ 100% ભરાયા છે, જ્યારે 21 ડેમ હાઈ એલર્ટ પર જાહેર કરવામાં આવ્યા છે। જેથી કરીને સૌથી મોટી અપડેટ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં ડેમો છે તે હાઈ એલર્ટ ઉપર ઓવરફ્લો થઈ ગયા છે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી ખાસ અને મોટી માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।